રાણા કંડોરણા ગામના પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિકારે પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેરમુક્ત ખેતીની નવી રાહ ચીંધી છે. આધુનિક સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને માનવ સ્વાસ્થ્ય બંને જોખમાયા છે, ત્યારે રાસાયણિક ખેતીના ખર્ચાળ માળખામાંથી બહાર નીકળી પ્રકૃતિ સાથે તાલ મિલાવીને કેવી રીતે આર્થિક સમૃદ્ધિ અને આત્મસંતોષ મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ રાણાવાવ તાલુકાના રાણા કંડારણા ગામના કૃષિકાર પ્રકાશભાઈ મનસુખભાઈ સુરેલા છે. પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિકાર પ્રકાશભાઈની વાડીમાં આજે પક્ષીઓનો કલરવ અને જમીનની જીવંત સુગંધ એ વાતની સાક્ષી પૂરે છે કે કુદરતના ખોળે પાછા ફરવામાં જ સાચું સુખ છે. સ્થાનિક પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિકાર દેવાભાઈ ખૂંટીના અને આત્મા માર્ગદર્શનમાં રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને જમીનની ઘટતી ફળદ્રુપતાથી ચિંતિત પ્રકાશભાઈએ જ્યારે 2.5 વીઘામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો પ્રયોગ કર્યો ત્યારે તેમને અહેસાસ થયો કે ગાય આધારિત ખેતી એ માત્ર વ્યવસાય નહીં પણ જીવન પદ્ધતિ છે. આજે તેમનો આ વિશ્વાસ પ્રાકૃતિક ફાર્મમાં વટવૃક્ષ બની ચૂક્યો છે. પ્રકાશભાઈ ખૂબ જ ગર્વ સાથે કહે છે કે જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા ત્યારે જમીન તો બગડતી જ પણ ખર્ચ પણ કમરતોડ રહેતો, પરંતુ 2017માં જ્યારે તેમણે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી ત્યારે તેમને ખરેખર ધરતી માતાની શક્તિ સમજાઈ. આજે 21 વીઘામાં વિવિધ શાકભાજી, મગફળી, તલ, જીરું, ધાણા અને ઘઉં જેવો પાક જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેઓ જ્યારે 5-10 પાંદડિયા અર્ક, અગ્નિઅસ્ત્ર જેવી કુદરતી પદ્ધતિઓથી જીવાતનું 100% નિયંત્રણ કરે છે ત્યારે તેમનો એ સંતોષ જ કંઈક અલગ હોય છે. વધુમાં તેમણે જણાવ્યું, પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેત પેદાશોનો ઉપયોગ કરવાથી બીમારીઓ આવતી નથી અને દવાખાનાનું ખર્ચ પણ બચે છે અને ગ્રાહકો સામે ચાલીને તેમના ખેતરે આવે છે અને હોંશે હોંશે 1.5 ગણા ભાવથી માલ ખરીદે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ પ્રકાશભાઈ સુરેલા, રાણા કંડોળા, વેલનાથ પ્રાકૃતિક ફાર્મ. બરોબર, હું પ્રાકૃતિક ખેતી કરું છું 2017થી. દેવાભાઈના માર્ગદર્શન હેઠળ ને આત્મા સાથે જોડાણો તે પછી ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવી. અમે શાકભાજી કરીએ, મગફળી વાવીએ, મગ, તલ, ઘઉં બધે એવું વાવીએ છીએ અને આમાં બહુ બેનિફિટ મળે છે, અમને બહુ ફાયદો છે. રાસાયણિક ખેતી કરતા ત્યાં જમીન બગડતી, બીજા નંબરમાં ખર્ચો વધતો. આમાં જમીન સુધરે, ખર્ચો બચે અને ઉત્પાદન સારું મળે અને ભાવ આપણા પસંદના લઈ શકીએ. રાસાયણિક ખેતીનું જે ઉત્પાદન મળે ને એનાથી 1.5 ગણી કિંમતમાં વેચીએ અમે, બરોબર, અને ગ્રાહકને સંતોષ થાય ખાઈને. ના, ગ્રાહક અહીંયા આવીને લઈ જાય અને જરૂર પડે તો વધારે જો માલ દેવાનો હોય તો ત્યાં દઈ આવીએ. પણ ખેડૂતને હું એ જ સંદેશ દેવા માંગુ છું કે તમે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી ઉપર વળો અને આમાં વળવું જ પડશે એક દિન સમયે, એનો કોઈ રસ્તો નથી. હું પેલા ધીરે ધીરે 2.5 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતો, હવે ધીરે ધીરે બધે વધારતા અમે 21 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીએ. અમે એમાં જીવાતને કોઈ આવે તો 5 પાંદડીયો અર્ક બનાવીએ, 10 પાંદડીયો અર્ક બનાવીએ, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે બનાવીને અમે એનો છંટકાવ કરીએ. એનાથી 100% નિયંત્રણ થઈ જાય છે. વસ્તુ જે ખાવાથી આપણે જે દવાખાનાના ખર્ચ આવે છે એ કાંઈ એમાં આવતું નથી. કાંઈ રાસાયણિક ખેતી કરતા ત્યાં ઉત્પાદન થોડુંક ઓછું આવતું પણ ખર્ચો વધી જતો, અને આમાં ખર્ચો કાંઈ નથી આવતો. ઉત્પાદન વર્ષે વધતું જાય છે. જેમ પ્રાકૃતિક ખેતીમાં આપણે આગળ વધીએ એમ ઉત્પાદન વધતું જાય. શરૂઆતમાં થોડુંક ઓછું આવે, પછી સારું રહે.